ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. છેલ્લા લેક્ચરમાં આપણે કેપેસિટન્સ રિલેટેડ દાખલાઓની ચર્ચા કરી હતી. ત્યાર પછી પણ હજી આપણને એક્સરસાઇઝમાં ઘણા બધા દાખલાઓ આપેલા છે. એમાંનો દાખલા નંબર 14 આપણે એક બાકી હતો, જેની અંદર આપણને બે વિદ્યુત ભારિત ગોળા આપ્યા છે, નાના ગોળા અને એકબીજાથી 30 સેમી અંતરે બે ગોળા આપ્યા છે અને એકબીજાથી એક પરનો વિદ્યુત ભાર છે 1.5, જેને આપણે Q1 કહી દઈએ છીએ, અને બીજા પરનો વિદ્યુત ભાર Q2 2.5 માઇક્રોકુલમ. બે વચ્ચેનું અંતર આપ્યું છે આપણને 30 સેન્ટીમીટર. તો નીચેના સ્થાનોએ ગણવાનું છે આપણે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર, એટલે V અને E. તો કયા સ્થિતિમાન મેળવવાનું કીધું? તો બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ. તો બે વિદ્યુત ભારને જોડતી રેખાનું મધ્ય બિંદુ, જેને આપણે O કહી દઈએ છીએ, O બિંદુએ તમારે સ્થિતિમાન અને શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. સ્થિતિમાન માટે તો કંઈ વિચારવાની જરૂર નથી. દિશા બરાબર છે, સ્થિતિમાન છે એ બરાબર છે અદિશ રાશિ, એને દિશાની કોઈ જરૂરિયાત નથી. તો વિદ્યુત સ્થિતિમાન મધ્ય બિંદુ O આગળ સ્થિતિમાન VO બરાબર Q1 વિદ્યુત ભારને લીધે આપણે લખી શકીએ કે Q1/R1, અને Q2 વિદ્યુત ભારને લીધે બરાબર સ્થિતિમાન. તો મધ્ય બિંદુ છે બરાબર આ અંતર R1 જેટલું છે એટલું જ શું થશે? R2. એટલે આપણે લખી શકીએ R1 બરાબર R2 બરાબર 30/2 બરાબર 15 સેન્ટીમીટર. તો અંતર આપણે કહેવું હોય તો R1 બરાબર R2 બરાબર 15 સેમી, એટલે 15 × 10⁻²મીટર. તો કે Q1/R1 અને Q2 ને લીધે સ્થિતિમાન એટલે કે Q2/R2. તો R1 ને R2 બે સમાન છે, K સમાન છે, તો K/R1 આપણે કોમન લઈ લઈએ, કારણ કે R1 બરાબર R2 છે. તો Q1 + Q2 સાદુરૂપ આપવામાં સરળતા રહે, કિંમત મૂકી દઈએ. તો Kની કિંમત છે તમારી પાસે 9 × 10⁹, અને R1 તમારી પાસે છે 15 × 10⁻², અને Q1 + Q2, Q1 તમારી પાસે છે 1.5 વત્તા 2.5, અને માઇક્રોકુલમ એટલે ×10⁻6, બેયને લાગુ પડી જાય ×10⁻6. તો સાદુરૂપ આપી દઈએ આપણે. તો આ 9 અને એમાંથી 6 કાઢી નાખો એટલે 10⁻3, આ બેનો સરવાળો 4 છેદમાં 15 × 10⁻². તો 3 તેરી 9 અને 3 5 15. સાદુરૂપમાં 4 તેરી 12/5, અને આ 10ની થઈ જાય 5. તો એક અહીંયા કેન્સલ કરીએ તો 12 × 10 × 10⁴/5, 5 દૂને 10, 24 × 10⁴. મધ્ય બિંદુએ સ્થિતિમાન જે મળ્યું આપણને 24 × 10⁴ વોલ્ટ. મધ્ય બિંદુ આગળ સ્થિતિમાન 24 × 10⁴ વોલ્ટ. ત્યાર પછી એમાં બીજો પોઈન્ટ છે આપણને મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તો આપણે દિશા બતાવવી પડે. તો વિદ્યુત ક્ષેત્ર માટે આકૃતિમાં જાઓ ફરીથી. તો Q1 વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર બરાબર છે આ રીતે, બરાબર Q1 ધન વિદ્યુત ભાર, તો એમાંથી બહાર નીકળે આપણને ખ્યાલ છે, એક આ બાજુ ને એક આ બાજુ. એવી જ રીતે Q2 વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ તો આ બતાવશે Q2 વિદ્યુત ભારને લીધે બરાબર છે. તો ગોળાના નામ આપી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. આ VA, આ E, A, અને આ બિંદુનું નામ આપી દઈએ B. તો શું થઈ જાય? આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ને લીધે છે એટલે EA, અને આ વિદ્યુત ક્ષેત્ર છે એ B ને લીધે છે એટલે EB. હવે E અને EBમાં મોટું કોણ થશે? તો B પરનો વિદ્યુત ભાર મોટો છે બરાબર છે, એટલે EB છે એ શું કહે ગાય? મોટો કહે ગાય, અને EA છે એ નાનો કહેવાય. તો બે એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં જોયા ગાય છે. તો મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે લખી શકીએ EB - EA. EB - EA શું કામ કર્યો? તો B મોટો થાય, કારણ કે B પરનો વિદ્યુત ભાર વધારે છે અને એના કરતાં A પરનો ઓછો છે બરાબર. તો એને ધ્યાનમાં રાખીને EB - EA.
તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે લખી શકીએ EB પર બરાબર કે Q2 અપોન R2 સ્ક્વેર માઇનસ કે Q1 અપોન R1 સ્ક્વેર. તો R1 R2 સમાન સાદરૂપમાં અહીંયા બી આપણે સરળતા પડી જાય કે ના છેદમાં R1 સ્ક્વેર કે R2 સ્ક્વેર કોમન લઈ લ્યો Q2 માઇનસ Q1 કે એટલે 9 ગુણ્યા 10⁹ છેદમાં R1 સ્ક્વેર એટલે બરાબર છે 15નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 અને 10⁻⁴ એનો વર્ગ એટલે થઈ જાય 10⁻⁴ અને Q2 2.5 માઇનસ Q1 1.5 માઇક્રો એટલે થઈ જાય 10⁻⁶. સાદુરૂપ આપીએ આમાં પણ તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 1 થઈ જાય ગુણ્યા 10⁻⁶ છેદમાં 15 ગુણ્યા 15 ગુણ્યા 10⁻⁴. સાદુરૂપમાં 3 તેરી 9 3 5 15 3 5 15 વધ્યા 10⁻³ ગુણ્યા 10⁻⁴ છેદમાં 25 તો 100 ગુણ્યા 10 ગુણ્યા 10⁻⁴ છેદમાં 25 25 ચોકું 100 4 ગુણ્યા 10⁵ વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પર શું આવશે વિદ્યુત ક્ષેત્રનું એકમ E બરાબર V/D એટલે વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પર મીટર. તો અહીંયા હજુ માત્ર એક પ્રશ્ન પૂરો કર્યો આપણે બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર. ત્યાર પછીની ચર્ચામાં બીજો પ્રશ્ન છે આપણી પાસે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી એટલે ફરી પાછી આકૃતિ આપણે બતાવીએ છીએ. આ બિંદુ B આ બિંદુ A પરનો વિદ્યુત ભાર છે 1.5 અને B પરનો વિદ્યુત ભાર 2.5 માઇક્રોકુલમ. બે વચ્ચેનું અંતર તો ફિક્સ જ છે 30 સેન્ટીમીટર. આ મધ્ય બિંદુ O માંથી પસાર થતી અને રેખાને લંબ સમતલના મધ્ય બિંદુથી 10 સેમી અંતરે તો અહીંથી 10 સેમી અંતરે એટલે અહીંયાથી મધ્ય બિંદુથી 10 સેમી અંતર આ મધ્ય બિંદુથી આ 10 સેમી અંતરે આવેલા બિંદુ એ બિંદુને આપણે C કહી દઈએ. એ બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન અને શું મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો 30 સેમી છે એટલે આ તો ખબર આપણને 15 સેમી આ પણ 15 સેમી. તો અહીંયાથી 10 સેમી અંતરે બરાબર આ કાટખૂણો બની જાય લંબ. આપણે જોઈ શકીએ તો AC જેટલો થશે એટલો જ શું થશે BC થશે બરાબર. બે અંતર સમાન જ છે એટલે સૌથી પહેલાં તો આપણે AC બરાબર BC મેળવી લ્યો પાયથાગોરસ અનુસાર. 15નો વર્ગ વત્તા 10નો વર્ગ 225 વત્તા 100 325 324 18 થાય એટલે 18 સેન્ટીમીટર. તેથી AC બરાબર BC બરાબર 18 ગુણ્યા 10⁻² મીટર અંતર મળી ગયું આપણને. તો C બિંદુએ પહેલા સ્થિતિમાન મેળવી લઈએ. મધ્ય બિંદુથી 10 સેમી અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન VC બરાબર ફરી પાછી સેમ વાત કે Q1 વિદ્યુત ભારને લીધે કે Q1 અપોન એના વચ્ચેનું અંતર છે AC પ્લસ કે Q2 અપોન BC. તો AC અને BC અહીંયા બે સમાન જ છે એટલે અહીંયા બી K અપોન AC કોમન લઈ અગાઈને Q1 પ્લસ Q2 9 ગુણ્યા 10⁹ AC 18 ગુણ્યા 10⁻² Q1 1.5 વત્તા 2.5 ગુણ્યા 10⁻⁶. તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 4 ગુણ્યા 10⁻⁶ અને છેદમાં 18 ગુણ્યા 10⁻². આ 9 દુ 18 બરાબર. તો 2 ગુણ્યા ઉપર વધ્યા 9 - 6 એટલે 10⁻³ છેદમાં 10 એટલે 2 ગુણ્યા 10⁵ વોલ્ટ. 10 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આવેલું બિંદુ C બિંદુએ સ્થિતિમાન થઈ જાય 2 ગુણ્યા 10⁵ વોલ્ટ. ત્યાર પછી એમાં ને એમાં બીજો પ્રશ્ન છે એટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર 10 સેમી
અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ઈને લીધે વિદ્યુત ક્ષેત્ર આ થશે ઈ એ, અને બીને લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે આ થશે ઈ બી. ઈને લીધે વિદ્યુત ક્ષેત્ર ઈ એ અને બીને લીધે વિદ્યુત ક્ષેત્ર ઈ બી. તો આ ખૂણાને આપણે થીટા ધારી લઈએ, બરાબર છે. તો એ ખૂણો થીટા થાય, બરાબર. તો એના આપણે બે ઘટકો વિચારીએ ગઈએ, બરાબર છે. લંબ બતાવી દઈએ. આ ખૂણાને થીટા ધારીએ તો આ પણ થીટા થવાનો છે, અને આને થીટા કહીએ તો આ પણ થીટા થવાનો. બે ખૂણા સમાન જ થાય. હવે આપણે મેળવવાનું છે ઈએ અને ઈબી વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવતો. અહીંયા સદિશનો ઉપયોગ કરવો પડે આપણે ઈએ અને ઈબી વચ્ચેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે. તો બે રીતે અહીંયા થઈ શકે. આ થીટા એટલે આ પણ થીટા જ થવાનો છે, બરાબર. તો અહીંયા બી આ થીટા જ થવાનો છે. તો બે રીતે એ રીતે થઈ શકે કે પરિણામી એક વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે સૂત્ર છે વર્ગમૂળમાં ઈએ સ્ક્વેર પ્લસ ઈબી સ્ક્વેર પ્લસ 2EA ઇન્ટુ ઈબી, અને બે વચ્ચેનો ખૂણો થશે થીટા પ્લસ થીટા એટલે 2 થીટા. તો ઈએ ઈબી સરળતાથી મળી જાય, પણ cos 2 થીટા તમારે મેળવવો પડે. તો cos 2 થીટા મેળવવા માટે તમારે સૂત્ર ઉપયોગ કરવો પડે 2 cos સ્ક્વેર થીટા -1. એને મતલબ cos થીટા તમારે મેળવવો પડે. તો એ ક્યાંથી મળે? અહીંથી મળે. cos થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ છેદ તમારી પાસે 18 સેન્ટીમીટર, એટલે એના આધારે તમને cos થીટા મળી જાય. એ કિંમત ત્યાં મૂકી દેવાની રહીએ અને જવાબ મેળવો. તો સાદરૂપ થોડુંક એમાં વધી જાય છે. તો એક બીજી રીત પણ છે આપણી પાસે. શું બીજી રીત છે? તો કે આ બેના ઘટકો વિચારી લ્યો, બરાબર. આ થીટા છે એને ધ્યાનમાં રાખીને આ થીટા એના ઘટકો વિચારો. તો ઈ એ જેની આરે થીટા ખૂણો બને છે એ તમારો થાય ઈ એ cos થીટા, અને આ થઈ જાય ઈ એ સાઇન થીટા. એ જ રીતે ઘટકો છે એ, બરાબર છે. આ બાજુ વિચારો, બરાબર છે. તો એમાં પણ એ જ વસ્તુ થશે. આ થઈ જાય તમારો ઈબી cos થીટા, અને આ થઈ જાય તમારો આ થીટા થાય, અને આ થઈ જાય ઈબી સાઇન થીટા. તો ઈએ સાઇન થીટા અને ઈબી સાઇન થીટા બે એકબીજાની વિરુદ્ધ બાજુએ છે. ઈ અને ઈબીમાં કોઈ બહુ જાજો ફેરફાર નથી, એટલે એનો મતલબ ઈ બે એકબીજાની અસરને શું કરી નાખે? નાબૂદ કરી નાખે. એમ ગણી નાખો તો ચાલે. માત્ર શું વધ્યું? તો કે ઈ એ cos થીટા અને ઈબી cos થીટા. તો 10 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈસી બરાબર આપણે લખી શકશું ઈ એ cos થીટા પ્લસ ઈબી cos થીટા. કારણ કે ઈ એ અને ઈબી બેની ડાયરેક્શન એક જ છે, બેનો સરવાળો, આ બે વિરુદ્ધ દિશામાં, એટલે એ બે એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. તો ઈસી બરાબર ઈ એ પ્લસ ઈબી ઇન્ટુ cos થીટા. cos થીટા આકૃતિ ઉપરથી તમે સરળતાથી મેળવી શકો છો. કીધું એ પ્રમાણે cos થીટા પાસેની બાજુ એટલે 10 છેદમાં કર્ણ એટલે 18, એટલે 10/18 એટલે 5/9. cos થીટા થઈ જાય 5/9. ઈ એ એટલે KQ1/R1² અને KQ2 R1² ને પણ શું આવશે અહીંયા AC², અને KQ2/BC² ઇન્ટુ 5/9. હવે અહીંયા બી કે અને એસી બરાબર બીસી બે સમાન જ છે, એટલે કોમન લઈ અગા હે. તો Q1 પ્લસ Q2 ઇન્ટુ 5/9. કે 9 ગુણ્યા 10⁹ AC² એટલે 18 ગુણ્યા 18 ગુણ્યા 10⁻4. Q1 પ્લસ Q2 1.5 વત્તા 2.5 ગુણ્યા 10⁻6 અને ગુણ્યા 5/9. તો 9 આ 9 હારે કેન્સલ થઈ જાય. ઉપર 10⁹ ગુણ્યા 4 ગુણ્યા 10⁻6 ગુણ્યા 5 છેદમાં 18 ગુણ્યા 18 ગુણ્યા 10⁻4. 4 અહીંયા કેન્સલ એટલે -2. તો વૈધા કેટલા? 5 ચોકું 20 અને ગુણ્યા 10⁻7 અને છેદમાં 18 ગુણ્યા 18.
આમાંથી 2 મીંડામાં તો 2000 ગુણ્યા 10⁵ કરી નાખું છું છેદમાં 324. 2000 ભાગ્યા 324 કરશો એટલે 6.58 ગુણ્યા 10⁵. જવાબ થઈ ગયો તમારો વોલ્ટ પર મીટર. સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 6.58 ગુણ્યા 10⁵ વોલ્ટ પર મીટર. મેં કીધું એ પ્રમાણે 2 રીતે ગણી શકે. આ રીતે પણ થઈ શકે, થોડું સાદરૂપ એમાં વધી જાય છે, આમાં થોડું સરળતા થઈ જાય. શું તો કે ઘટકો વિચારી લ્યો. ઈ એ કોસ થીટા, જેની હારે થીટા બને ઈ એ કોસ થીટા, ઈ એ સાઇન થીટા. એ જ રીતે ઈ બી કોસ થીટા, ઈ બી સાઇન થીટા. સાઇન ઘટક 2 વિરુદ્ધ દિશામાં છે તો એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. કારણ કે ઈ એ ને ઈ બી સમાન નથી, પણ વિદ્યુત ક્ષેત્રમાં બહુ જાજો ફેર નથી એટલે ચાલશે. તો એ જ પ્રમાણે ટોટલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો ઈ એ કોસ થીટા પ્લસ ઈ બી કોસ થીટા, જેના આધારે સાદરૂપ સરળ થઈ જાય છે. એટલે આ રીતે કરશો તો સાદરૂપ ઘણું સરળ પડશે. રેફરન્સમાં તો હજી ઘણી જુદી રીતે પણ આપેલો બરાબર છે. તો થોડોક દાખલો મોટો છે. એક દાખલાની અંદર ટૂંકમાં 2 વસ્તુ પૂછી લીધી છે આપણને, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. એટલે ધ્યાનથી સમજશો. થોડોક વધારે પડતો મોટો દાખલો બનાવી દીધો છે. 15મા દાખલાની અંદર 2 ગોળાઓ આપ્યા છે. અંદરની ત્રિજ્યા R1, એક ગોળાકાર સુવાહક કવચ. એક ગોળાકાર સુવાહક કવચ કહીએ છીએ. અંદરની જે ત્રિજ્યા છે R1 અને બહારની જે ત્રિજ્યા છે એ R2. ગોળાકાર સુવાહક કવચ. કવચ ઉપરનો વિદ્યુત ભાર, ગોળાકાર સુવાહક કવચ ઉપર વિદ્યુત ભાર મૂકેલો છે. સુવાહક ઉપર તો વિદ્યુત ભાર કેવો થઈ ગયો હોય છે? પથરાયેલો હોય છે, વિસ્તરણ પામે બરાબર. એ ટોટલ વિદ્યુત ભાર કેટલો આપ્યો છે આપણને? Q. કવચના કેન્દ્ર ઉપર Q વિદ્યુત ભાર મૂકવામાં આવે. અહીંયા જે છે એ Q વિદ્યુત ભાર મતલબ પ્લસ Q વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે. જેવો તમે કેન્દ્ર ઉપર પ્લસ Q વિદ્યુત ભાર મૂકો એટલે આ ગોળાકાર સુવાહક કવચની અંદરની બાજુએ કેવો તો કે -Q વિદ્યુત ભાર શું થાય? પ્રેરિત થવા માંડે. ગોળાકાર સુવાહક કવચની અંદરની બાજુએ -Q અને બહારની બાજુએ +Q વિદ્યુત ભાર પ્રેરિત થવા માંડે. તો ટોટલ Q તો હતો જ બરાબર છે, વધારાનો આવશે +Q. જેવું તમે ગોળાકાર સુવાહકના કેન્દ્ર ઉપર, કવચના કેન્દ્ર ઉપર +Q વિદ્યુત ભાર મૂકો એટલે અંદરની બાજુએ આપણે નિયમ પ્રમાણે -Q અને બહારની સપાટી ઉપર +Q બરાબર છે. તો Q તો હતો કેપિટલ Q અને વધારાનો +Q એટલે Q +Q. તો થોડું વર્ણનાત્મક. ગોળાકાર સુવાહકની અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા શું છે? R2 છે. અને સુવાહક પરનો વિદ્યુત ભાર જે છે એ કેટલો છે? કેપિટલ Q છે. હવે સુવાહકના કેન્દ્ર પર +Q વિદ્યુત ભાર મૂકતા સુવાહકની અંદરની સપાટી પર -Q અને બહારની સપાટી પર +Q વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. તો જેવું તમે બરાબર કેન્દ્ર ઉપર +Q વિદ્યુત ભાર મૂકો એટલે અંદરની સપાટી ઉપર -Q અને બહારની સપાટી ઉપર +Q. તો આપણને મેળવવાનું શું છે? તો 2 સપાટી ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અંદરની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા σ1. અંદરની સપાટી એટલે σi ઇનર સાઇડ બરાબર છે. સૂત્ર છે આપણી પાસે વિદ્યુત ભાર, જે અંદરની સપાટી ઉપર વિદ્યુત ભાર છે -Q અપોન A. તો એ તરીકે ગોળાકાર સપાટી એટલે 4πr1². અંદરની સપાટીની ત્રિજ્યા R1 તો થઈ જશે -Q અપોન 4πr1². અને એ જ રીતે બહારની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એને કહી દઈએ આઉટર સાઈડ σO.
તો બહારની સપાટી પર ટોટલ વિદ્યુત ભાર છે ક્યુ પ્લસ ક્યુ, અને એને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળ તો 4πr². તો પહેલો પ્રશ્ન પૂરો થયો. અંદરની બાજુએ અને બહારની બાજુએ બરાબર છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. હવે બીજો પ્રશ્ન છે બરાબર છે, એ બહુ સિમ્પલ આપ્યો છે, અગાઉ પણ આવી રીતે આવી ગયું છે. કવચ છે એ ગોળાકાર ન હોય, મતલબ અનિયમિત આકાર હોય. આ રીતે બરાબર છે, કવચ છે એ ગોળાકાર ના હોય, કેવું કીધું છે, અનિયમિત આકાર. તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, જેમાં કોઈ વિદ્યુત ભાર નથી. આપણે ભણી ગયા બખોલ કેવિટી જેને આપણે કહેતા હતા, તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું કહેવાનું છે, કોઈ વિદ્યુત ભાર પણ નથી. તો આપણે આ સુવાહકની અંદર આ બખોલની ફરતે એક ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરીએ. મતલબ અહીંયા સપોઝ આ બિંદુને આપણે એક્સ કહી દઈએ, આની અંદરનો આ જે બિંદુ છે એ વાય કહી દઈએ. તો આપણને ખ્યાલ છે સુવાહકની અંદરની બાજુએ બરાબર છે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કર્યો બરાબર, તો જેના માટે વિદ્યુત ભાર કેવો હોય છે, શૂન્ય હોય છે. વિદ્યુત ભાર શૂન્ય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, તો અહીંયા બી શું થવાનું છે, શૂન્ય જ થવાનું છે. એટલે આવું તો અગાઉ પણ આવી ગઈ છે, એની એ ચર્ચા છે. તો બખોલની ફરતે સુવાહક પૃષ્ઠમાં, બખોલની ફરતે સુવાહક પૃષ્ઠમાં બરાબર છે આ એક ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરો. ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરો. તો ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરીએ એટલે તો આપણી પાસે એના ફોર્મ્યુલા E/ds બરાબર Q/ε0. કોઈ વિદ્યુત ભાર હોતો નથી એટલે Q બરાબર શું લખી શકીએ છીએ, 0. Q0 તો આ પદ આખું 0 થઈ જાય, અને તેથી E બરાબર શું લખી શકાશે, 0. અને તેથી વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું કહી ગયા, શૂન્ય કહી ગયા. એટલે બરાબર કવચ, ગોળાકાર કવચ ગમે તે આકાર હોય, અનિયમિત આકાર ધરાવતો હોય તો પણ અંદરની બાજુએ શું હોય છે, વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, શૂન્ય હોય છે. ત્યાર પછીના દાખલાની અંદરની ચર્ચા આપણે દાખલા નંબર 20. એ અને બી ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને તાર વડે જોડવામાં આવે છે. બે વિદ્યુત ભારિત ગોળાઓ છે, એ અને બી ત્રિજ્યા. તો V1 અને ગોળા 1 અને 2ની સ્થિતિમાન, 1 અને 2 ગોળા પરના સ્થિતિમાન V1 અને V2 તથા તેમની ત્રિજ્યા અનુક્રમે એ અને બી અને તેના પરનો વિદ્યુત ભાર Q1 અને Q2 તથા કેપેસિટન્સ C1 અને C2 છે. આપણને કહેવામાં આવ્યું છે સુવાહક ગોળાને તારથી જોડવામાં આવે તો સ્થિતિમાન સમાન રહે છે. યાદ રાખશો બરાબર છે. કેવી રીતે, તો સિમ્પલ વાત, આ એક ગોળોના બીજો ગોળો, આ એક મોટો ગોળો છે સપોઝ, અને આ એક નાનો ગોળો છે બરાબર છે. તો આની ત્રિજ્યા એ આપી છે, આની ત્રિજ્યા બી આપી છે આપણને. તો બેને તારથી જોડવામાં આવે તો આનું સ્થિતિમાન ઊંચું, તો ઊંચા સ્થિતિમાનથી કેના તરફ, નીચા સ્થિતિમાન તરફ વહન પામે, અને બેના સ્થિતિમાન કેવા થઈ જાય, સમાન થઈ જાય. ક્યારે, શેનાથી જોડવામાં આવે, સુવાહક ગોળાને તારથી જોડવામાં આવે ત્યારે ઊંચા સ્થિતિમાન મતલબ ઊંચા વોલ્ટેજથી નીચા વોલ્ટેજ તરફ જઈ અને બે ગોળાના સ્થિતિમાન કેવા કરી નાખે, સમાન કરી નાખે. એટલે અહીંયા આપણે શરત લઈ શકીએ સ્થિતિમાન સમાન રહે. તો સ્થિતિમાન સમાન એટલે આપણે કહીએ કે V1 બરાબર V2. તો કે Q1 અપોન પહેલા ગોળાની ત્રિજ્યા એ, કે Q2 અપોન બી. કે કેન્સલ થઈ જાય, તો Q1 અપોન Q2 બરાબર A/B. આપણી પાસે એક સમીકરણ થઈ ગયું. તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર પહેલા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર કે Q1 અપોન A², અને બીજા ગોળાને લીધે E2 બરાબર
કે Q2/B². તો E1/E2 બરાબર Q1/Q2 અને B²/A². કે કેન્સલ થઈ જાય. Q1/Q2 A/B, B²/A². એક કેન્સલ, એક B કેન્સલ, B/A, E1/E2. પરંતુ આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/ε0 પૃષ્ઠ ઘનતાને રિલેટેડ. તો E1/E2 બરાબર આપણે લખીએ σ1/σ2 ε0 અચળ. તો E1/E2 ની અહીંયા કિંમત મૂકી દઈએ તો σ1/σ2 ઇઝ ઇક્વલ ટુ A/B. સોરી, E1/E2 B/A. તો અહીંયાથી આપણને ખ્યાલ આપવા આવે કે પહેલા ગોળાની પૃષ્ઠ ઘનતા એની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંથી ખબર પડે ગોળાની સપાટી પરની પૃષ્ઠ ઘનતા એ ત્રિજ્યાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ જેની ત્રિજ્યા નાની બરાબર છે એની પૃષ્ઠ ઘનતા શું થાય? વધારે. આપણે જોઈએ કે એની ત્રિજ્યા નાની છે. અત્યારે તો આપણે એમનેમ લીધું હતું બરાબર છે સમજવા માટે, પણ અહીંથી ખબર પડી જાય કે એની ત્રિજ્યા નાની કે એની ત્રિજ્યા મોટી. તો જે ગોળાની મોટા ગોળાની વક્ર સપાટી ઓછી વક્ર અને નાના ગોળાની સપાટી વધુ વક્ર હોય. એ તો આપણે સમજી ગયા, મોટો ગોળો દોરો એ સપાટી ઓછી વક્ર કહેવાય, નાનો ગોળો દોરો એ સપાટી વધુ વક્ર કહેવાય. બરાબર છે. અને સમજી શકાય તો જેની સપાટી ઓછી છે એના ઉપર વિદ્યુત એટલે એનું આ ક્ષેત્રફળ વધુ થાય છે બરાબર છે. તો એના આધારે પૃષ્ઠ ઘનતા પણ સપાટી વધારે તો વધારે થાય. તો મોટા ગોળાની સપાટી છે એ ઓછી વક્ર અને નાના ગોળાની સપાટી વધુ વક્ર. ઓછી વક્ર સપાટી માટે ત્રિજ્યા શું થશે? વધુ. અને વધુ વક્ર સપાટી માટે ત્રિજ્યા કેવી થશે? ઓછી. સમજી શકાય છે. આકૃતિની મદદથી તમે સમજો એટલે ખબર પડી જ જઈશ. ઓછી વક્ર સપાટી તો એની ત્રિજ્યા કેવી છે? વધુ. અને આ વધુ વક્ર તો એની ત્રિજ્યા કેવી છે? નાની. તો આપણે કેની પૃષ્ઠ ઘનતા વધારે બરાબર છે? તો જેની ત્રિજ્યા ઓછી હોય એની પૃષ્ઠ ઘનતા વધુ થાય. તો કેની ત્રિજ્યા ઓછી થાય છે અહીંયા? તો કે ગોળા બી બરાબર છે એને ધ્યાનમાં રાખીને, એટલે બી ત્રિજ્યા ધરાવતો હોય બરાબર છે ગોળો, એની ત્રિજ્યા ઓછી છે. તો ત્રિજ્યા ઓછી એટલે એની પૃષ્ઠ ઘનતા શું કહી શકાય? વધારે કહી શકાય. તો એના આધારે બરાબર જવાબ આપણે આપીએ. ઓછી ત્રિજ્યા એટલે વધુ વક્ર સપાટી પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે. ઓછી ત્રિજ્યા એટલે વધુ વક્ર સપાટી ઓ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે. ત્રિજ્યા ઓછી બરાબર છે. તો ત્રિજ્યા ઓછી એટલે રિલેશનના આધારે કેવા પ્રમાણમાં વ્યસ્ત, જેની ત્રિજ્યા ઓછી તો એની પૃષ્ઠ ઘનતા જે છે એ શું થાય? વધારે. પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. પ્રશ્નની અંદર આપણને કહેવામાં આવ્યું હતું બરાબર છે બે ગોળાની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર, એટલે આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. અને આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. એટલે એના માટે આ વધારાનું આ તમારે રિલેશન મેળવવાનો. પૃષ્ઠ ઘનતા એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં, અને એના આધારે મોટો ગોળો છે તો એ ઓછો વક્ર કહેવાય અને નાનો ગોળો છે તો એ વધુ વક્ર કહેવાય. તો ઓછો વક્ર છે તો એની ત્રિજ્યા મોટી થાય, નાનો વક્ર છે તો એની ત્રિજ્યા બરાબર છે વધુ ઓછી થાય. વધુ ઓછી ત્રિજ્યા એટલે વધુ વક્ર સપાટી પાસે વિદ્યુતભારની
પૃષ્ઠ ઘનતા વધારે, કારણ કે પૃષ્ઠ ઘનતા એ ત્રિજ્યાના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણ. ત્યાર પછીનો દાખલો આપણે ગણવા માગીએ છીએ 23મો દાખલો. JEE મેઇનની અંદર 2019માં આવો પ્રશ્ન પૂછાઈ ગયો, ખાલી વોલ્ટેજમાં ફેરફાર કર્યો હતો ત્યાં, બરાબર છે. તો અહીંયા પ્રશ્ન છે, એક ઇલેક્ટ્રિશિયનને 1 કિલોવોલ્ટ ને સમાંતર 2 માઇક્રોફેરાડે કેપેસિટરની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરાડેના મોટી સંખ્યામાં કેપેસિટર છે. જેઓ 400 વોલ્ટ કરતાં વધુ વોલ્ટેજનો સ્થિતિમાનનો તફાવત ખમી શકે, વધુ ન ખમી શકે. મતલબ 400 વોલ્ટ, એક કેપેસિટરનું વોલ્ટેજ 400 કરતાં વધારે હોય નહીં, એવું આપણને કીધું છે. તો એવી શક્ય ગોઠવણ દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. પ્રશ્ન બરાબર સમજવાનો છે. તમારી પાસે ટોટલ કેપેસિટન્સ છે 2 માઇક્રોફેરાડે અને એનો વિદ્યુત સ્થિતિમાન છે તમારી પાસે 1 કિલોવોલ્ટ. તો 2 માઇક્રોફેરાડે કેપેસિટરનું કેપેસિટન્સ ધરાવતા અને 1 કિલોવોલ્ટ સ્થિતિમાન ધરાવતા 1 માઇક્રોફેરાડે કેપેસિટરના m કેપેસિટરો શ્રેણીમાં અને n કેપેસિટરો સમાંતરમાં જોડેલા છે. ધારો કે આપણે જોઈએ છે 2 માઇક્રોફેરાડેના કેપેસિટરનું કેપેસિટન્સ, ટોટલ કેપેસિટન્સ, ને 1 કિલોવોલ્ટનો સ્થિતિમાન ધરાવતા 1 કિલોવોલ્ટનું સ્થિતિમાન મેળવવા માટે 1 માઇક્રોફેરાડેના આપણે કેટલા કેપેસિટર લઈએ છીએ? એમ ધારી લઈએ છીએ, અને એને શ્રેણીમાં, અને n કેપેસિટરોને શેમાં જોડ્યા છે? સમાંતરમાં. પહેલાં શ્રેણી માટે વિચારીએ. 1, આ 2, આ 3, અપ ટુ વોલ્ટેજ આપ્યા છે આપણને 1000 વોલ્ટ, C1, C2, C3 અપ ટુ Cn. આ બધાય પર ન ફેરાડે કેટલો? તો 1 માઇક્રોફેરાડે, 1 માઇક્રોફેરાડે, એ બધામાં કોમન છે 1 માઇક્રોફેરાડે. એવા કેપેસિટર કેટલા લગાડવા પડે એવું પૂછ્યું છે આપણને. તો આપણને એવી શરત આપી છે કે એક કેપેસિટર છે એ 400 વોલ્ટ કરતાં વધુ વોલ્ટેજ સહન કરી શકતો નથી. તો શ્રેણી જોડાણ માટે, બરાબર છે, શ્રેણી જોડાણ માટે આપણે એવું કહી શકીએ, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાન એ કેટલો? તો કે 400 કરતાં વધારે નથી. પોટેન્શિયલ ડિફરન્સ V/N ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 400. N મતલબ તમે કેટલા કેપેસિટર મૂકેલા છે, કેટલા કેપેસિટર મૂકેલા છે આપણે N ધાર્યા, તો ટોટલ વોલ્ટેજ તમારી પાસે કેટલો છે? 1000 ભાગ્યા N બરાબર છે 400 થી વધુ સહન કરી શકતો નથી. તો આપણે વિચારીએ કે V કેટલો છે? 1000, 400 છેદમાં લઈ લ્યો તો લેસ ધેન N ને અહીંયા ગુણી નાખો, મતલબ N ઇઝ અ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ થઈ જાય 2.5. તો કેપેસિટરની સંખ્યા છે અપૂર્ણાંક ન હોય, તમારો જવાબ 2.5 અથવા એનાથી વધારે તો 3 લઈ ગયા, તેથી N બરાબર કેટલા થઈ જાય? 3. એટલે આપણને શ્રેણીમાં કેટલા કેપેસિટર મળી ગયા? કેટલા? તો 1, 2 અને 3. શ્રેણી જોડાણમાં આપણે 3 કેપેસિટર લઈએ ગયા. એવું આપણે આની ઉપરથી ખબર, આના ઉપર શેના ઉપરથી ખબર પડી? તો દરેક કેપેસિટર છે એ 400 વોલ્ટથી વધારે પોટેન્શિયલ ડિફરન્સ સહન કરી શકતો નથી. તો એના આધારે આપણને બરાબર છે શ્રેણીમાં કેટલા કેપેસિટર હશે એ મળી ગયું. તો કેટલા કહીએ ગાય? તો કે 3. મતલબ નવી આકૃતિ બનાવી આપણે સમજાય એ માટે 3 થી વધારે છે, Nની જોડવાની જરૂર નથી. કેટલા થઈ ગયા? 3. તો આવી કેટલી સમાંતરમાં વિચારી છે આપણે? બરાબર છે એમ વિચારેલા છે. કેટલા વિચારેલા છે? એમ. મતલબ V
1 2 3 અપ ટુ આવી કેટલી રો છે અને એમ, અને એની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ 1000 વોલ્ટ. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ શું થઈ જાય? સી ઇક્વિવેલેન્ટ બરાબર થઈ જાય સી બાય એન, કારણ કે બધા પરનો કેપેસિટન્સ સમાન છે. સી તમારી પાસે છે 1 માઇક્રોફેરાડે અને એન તમારી પાસે આવી ગયો 3, તો 1/3 માઇક્રોફેરાડે, એટલે સી ઇક્વિવેલેન્ટ થઈ ગયો તમારો 1/3. મતલબ આ 1/3 1/3 1/3 ટોટલ કેપેસિટન્સ એનો 1/3 1/3 1/3 કેટલો થઈ જાય પણ. હવે સમતુલ્ય કેપેસિટન્સ આપેલો છે આપણને, જેને હું સીડેસ કહી દઉં. સમતુલ્ય કેપેસિટન્સ આપેલો છે આપણને 2 માઇક્રોફેરાડે. કેટલો આપેલો છે? 2 માઇક્રો. મતલબ આખી સર્કિટ માટે વિચારો તો બરાબર છે. તો આવી કેટલી હાર એ બધી શેમાં છે? સમાંતરમાં. તો સમાંતર માટે આપણી પાસે સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ બરાબર સી ઇક્વિવેલેન્ટ ઇન્ટુ એમ. આપણને ખબર જ છે 1 2 3 અપ ટુ બરાબર સમાંતરમાં હે બરાબર હે. તો મેં તમને કીધું C1 C2 અપ ટુ CN CM સમાંતરમાં હોય બરાબર હે. તો કેપેસિટન્સ તો બધાના કેવા છે? સમાન જ છે બરાબર હે. એટલે સી ઇન્ટુ કેટલી વખત? તો એમ વખત. તો આ બધાનો કેપેસિટન્સ તો સમાન જ છે. કેટલો? આનો સી ઇક્વિવેલેન્ટ, આનો સી ઇક્વિવેલેન્ટ, આનો સી ઇક્વિવેલેન્ટ. તો સી ઇક્વિવેલેન્ટ કેટલી વખત થઈ જાય? એમ વખત. જો સમાંતર જોડાણનું સૂત્ર જ લગાડ્યું છે આપણને સમાંતર જોડાણ માટે બરાબર છે. આપણે લખી શકીએ C1 પ્લસ C2 અપ ટુ CM. તો આ બધાનો C1 એટલે શું છે? સી ઇક્વિવેલેન્ટ. C2 એટલે સી ઇક્વિવેલેન્ટ અને CM એટલે બી સી ઇક્વિવેલેન્ટ. તો એ કેટલી વખત થઈ જાય? એમ વખત. એટલે સી ઇક્વિવેલેન્ટ ઇન્ટુ એમ. શોર્ટકટ આપ્યું જ છે. જ્યારે કેપેસિટન્સ સમાન હે તો સીધું જ લખીએ ગાય સી ઇક્વિવેલેન્ટ ઇન્ટુ એમ. તો સી ડેશ તમારી પાસે મળી ગયો, આપેલો છે તમને 2 માઇક્રોફેરાડે. સી ઇક્વિવેલેન્ટ તમારી પાસે 1/3 માઇક્રોફેરાડે. તો એમ મળી જાય આપણને 3 દુને 6. તો એમ બરાબર આપણને મળી ગયા 6. મતલબ શ્રેણી જોડાણમાં કેપેસિટરની સંખ્યા 3 અને સમાંતર જોડાણમાં કેપેસિટરની સંખ્યા 6. તો લઘુત્તમ કેપેસિટરની સંખ્યા બરાબર m ગુણ્યા n બરાબર 6 ગુણ્યા 3 બરાબર 18. કેટલા કેપેસિટરની જરૂર પડે બરાબર? JEE મેઇનમાં પૂછાઈ ગયો એવા બરાબર. મારા ખ્યાલથી કદાચ ત્યાં 400 વોલ્ટની જગ્યાએ કેટલા વોલ્ટ કરેલા હતા? 300 વોલ્ટ કરેલા હતા. તો શું ફેર પડે? અહીંયા 300 1000 ભાગ્યા 300 કરી દેવાના રહી. 1000 ભાગ્યા 3 પોઈન્ટ સમથિંગ, મતલબ અહીંયા 4 આવી જાય. તો એના આધારે 1/4 થઈ જાય. 1/4ના આધારે બરાબર છે તમારો જવાબ. અહીંયા 2 ના 2 જ રાખ્યા તો 8 ચોકું ને 32, સોરી 2 ગુણ્યા 8, 2 ગુણ્યા 4 એટલે 8. તો 8 ગુણ્યા 4 એટલે તો જવાબ થઈ જાય 32. ટૂંકમાં આવો સેમ ક્વેશ્ચન બનાવો તો આમાં હવે કોઈ ચેન્જીસ ન થાય બરાબર. કન્સેપ્ટ શું છે? એક કેપેસિટર જે છે એ 400 વોલ્ટેજ કરતાં વધુ વોલ્ટેજ સહન નથી કરી શકતો, એટલે એના આધારે સીધું જ એન મળે છે અને એ એનના આધારે બરાબર છે સી ઇક્વિવેલેન્ટ એનો મળી જાય. તો એવા સી ઇક્વિવેલેન્ટ જે છે એ બધા શેમાં છે? સમાંતરમાં આપણે વિચાર્યું તો, કારણ કે બે કીધું છે આપણને શ્રેણીમાં કેટલા જોડવા પડે અને સમાંતરમાં. તો શ્રેણીમાં 3 અને સમાંતરમાં કેટલા? 6. એટલે ટોટલ કેપેસિટન્સ આખી સર્કિટમાં 1 માઇક્રોફેરાડેના કેટલા થઈ ગયા? તો કે 18. નંબર 25 આકૃતિ આપી છે આપણને, કહેવામાં આવ્યું છે સમતુલ્ય કેપેસિટન્સ. એટલે આકૃતિમાં એક તો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે, સમતુલ્ય કેપેસિટન્સ પહેલાં તો. અને બીજું કહેવામાં આવ્યું છે 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર. દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ એટલે V1 V2 V3 અને એના ઉપરનો વિદ્યુતભાર Q1 Q2 Q3 અને Q4 આટલું મેળવવાનું છે. સૌથી પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે આકૃતિને આપણે જોઈએ બરાબર છે. તો આકૃતિની અંદર C2 અને C3 તમે જોઈ શકો છો
બે એક જ હારે કેવા જોડાણમાં પ્લસ માઇનસ શ્રેણી જોડાણમાં છે. તો આ C2 અને C3 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ એનું આપણે કહી દઈએ છીએ C23 બરાબર. કેપેસિટન્સ બેના સમાન છે તો C/N અનુસાર 200ના છેદમાં કેટલા કેપેસિટર 1 અને 2 બરાબર 100 PF. C23 મતલબ 2 અને 3નો સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયો 200. તો આકૃતિ હવે આપણી બની જાય આ ટાઈપની, જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. આ 300 વોલ્ટ એઝ ઇટ ઇઝ, આ C1, હવે આ થઈ ગયા C23 અને આ થઈ ગયા C4. આવી આકૃતિ થઈ ગયા આપણે. ત્યાર પછી હવે વિચારીએ તો C1 અને C23 બરાબર છે એ કેવા જોડાણમાં દેખાય છે આપણને? સમાંતર જોડાણમાં. તો C1 અને C23 સમાંતર જોડાણમાં હોવાથી, તો સમાંતર જોડાણમાં હોવાથી ટોટલ કેપેસિટન્સ એનું કહી દઈએ સમતુલ્ય. C123 ભેગા થઈ જાય તો C1 પ્લસ C23 સરવાળો થાય કેટલો થઈ જાય? આ 100 પ્લસ 100 બરાબર 200 PF. એટલે C123 જે છે એ કેટલો થઈ જાય? 200 PF. આનો જવાબ આપણને 100 મળ્યો, આનો 100 પ્લસ 100 કેટલા થઈ જાય? 200. અને તો ત્રીજી આકૃતિ હવે આપણી બની જશે આ થઈ ગયું તમારો C123 અને આ C4. તો જોયો ગાઈસ, C4 અને C123 હવે કેવા જોડાણમાં આવી ગયા છે? શ્રેણી જોડાણમાં. તો C4 અને C123 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ, જે આપણો ફાઇનલ આન્સર C ઇક્વિવેલેન્ટ, તો શ્રેણી જોડાણમાં છે એટલે બરાબર છે C4 ઇન્ટુ C123 છેદમાં C4 પ્લસ C123. તો C4 તમારી પાસે છે કેટલો? 100 અને C123 તમારી પાસે છે 200 છેદમાં 100 પ્લસ 200, 100 ગુણ્યા 200 છેદમાં 300. જવાબ થઈ જાય 200ના છેદમાં 3 PF. આ પહેલો પ્રશ્ન પૂરો થયો. સમતુલ્ય કેપેસિટન્સ કેટલો? તો 200 PF. હવે ધ્યાનથી જોજો બરાબર. હવે આપણે બધાના વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન મેળવવા છે. તો આપણે જોઈએ કે આ સર્કિટ માટે બરાબર છે ટોટલ વોલ્ટેજ 300 અને C ઇક્વિવેલેન્ટ, એટલે હવે આકૃતિ આવી થઈ ગઈ તમારી. આ 300 વોલ્ટ અને C ઇક્વિવેલેન્ટ તમારી પાસે આવી ગયો. તો એના આધારે કુલ વિદ્યુત ભાર જોતો હોય આપણે બરાબર છે, તો Q બરાબર C ઇક્વિવેલેન્ટ ઇન્ટુ V. C ઇક્વિવેલેન્ટ તમારી પાસે 200ના છેદમાં 3 અને V 300 ગુણ્યા 10 - 12 200 PFના 100. તો 2 ગુણ્યા 10 - 8 કુલંબ. મતલબ કુલ વિદ્યુત ભાર જે છે એ 2 ગુણ્યા 10 - 8 કુલંબ. કુલ વિદ્યુત ભાર એટલે બરાબર છે. તો C4 અને C123 બે શ્રેણી જોડાણમાં, તો C4 ઉપરનો વિદ્યુત ભારે આટલો કહી શકીએ અને 123 પરનો વિદ્યુત ભારે આટલો જ કહી શકાય. બરાબર જોજો હવે, C4 અને C123 કેમાં હોવાથી? શ્રેણીમાં હોવાથી C4 પરનો વિદ્યુત ભાર બરાબર 2 ગુણ્યા 10 - 8 કુલમ અને C123 પરનો વિદ્યુત ભાર પણ કેટલો થાય? તો કે 2 ગુણ્યા 10 - 8 કુલમ. એટલે આપણને C4 ઉપરનો વિદ્યુત ભાર આવી ગયો. હવે 123 ઉપરના વિદ્યુત ભાર ગોતવાના છે. તો હવે આપણે જોવાનું C123 એટલે પાછી અહીં આકૃતિમાં જાય તો 123 ઉપરનો વિદ્યુત ભાર આપણને મેળવો 2 ગુણ્યા 10 - 8. તો 1 અને 23 એ કેવા જોડાણમાં હોવાથી? C1 અને C23 સમાંતર જોડાણમાં હોવાથી. તો આના ઉપરનો કેપેસિટન્સ જે છે એ 100 અને આના ઉપરનો એ કેટલો છે? 100. તો કેપેસિટન્સ સમાન થયા અને સમાંતર જોડાણ એટલે વોલ્ટેજ સમાન હોય તો વિદ્યુત ભાર કેવો રહે? અચળ.
સમાંતર જોડાણમાં હોવાથી તથા કેપેસિટન્સ બે પરના સમાન, કેપેસિટન્સ સમાન હોવાથી બંને પર વિદ્યુત ભાર કેવો રહે? સમાન રહે. તેથી C1 પરનો વિદ્યુત ભાર થઈ જાય તમારો 10⁻8. 10⁻8 હું કામ? 1 2 3 બરાબર છે જેટલો બરાબર ટોટલ 2 × 10⁻8, તો આ બે ઉપર સમાન રહીએ તો ભાગ્યા 2 કરી નાખો, 2 2 કેન્સલ, એટલે C1 ઉપર એ 10⁻8 અને C2 3 ઉપર એ 10⁻8, તો ટોટલ થઈ જાય 2 × 10⁻8. એટલે C1 પરનો આવી ગયો, તો C2 3 પરનો વિદ્યુત ભાર પણ કેટલો થઈ જાય? 10⁻8 કુલમ. તો C2 અને C3 કેમાં હોવાથી? શ્રેણીમાં હોવાથી C2 પરનો વિદ્યુત ભાર જેટલો છે એટલો જ C3 પર રહે, કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય. 10⁻8. તો બધા ઉપરના વિદ્યુત ભાર મળી ગયા. હવે એમના શોધવાના છે સ્થિતિમાન. તો V1 બરાબર લખી શકશો Q1/C1. Q1 તમારી પાસે આ Q1, આ થઈ ગયો Q2, આ થઈ ગયો Q3. 10⁻8 અને C1 100 × 10⁻12. 10⁻10 ઉપર જાય એટલે પ્લસ, એટલે 10⁻2, મતલબ V1 બરાબર 100 વોલ્ટ. આ જ રીતે V2 બરાબર Q2/C2. Q2 10⁻8, C2 તમારી પાસે છે 200 × 10⁻12. 10⁻2 બરાબર થઈ જાય 50 વોલ્ટ. આ જ રીતે V3 બરાબર Q3/C3. Q3 10⁻8 અને આ 200 × 10⁻12, લાભી થઈ જાય 50 વોલ્ટ. છેલ્લો V4 બરાબર Q4/C4. Q4 2 × 10⁻8 અને C4 છે તમારી પાસે 100 × 10⁻12, તો 2 × 10⁻2 બરાબર 200 વોલ્ટ. તો દરેક પરનો વિદ્યુત સ્થિતિમાન અને દરેક પરનો વિદ્યુત ભાર, વોલ્ટેજને વિદ્યુત ભાર, વિદ્યુત કેપેસિટન્સને સમાંતર વિદ્યુત સ્થિતિમાને મળી ગયા અને વિદ્યુત ભારે મળી ગયા. બીજી રીતે આકૃતિની મદદથી આપણે વિદ્યુત સ્થિતિમાન વિચારીએ તો પણ આપણને ખબર પડી જાય. બરાબર છે. કેવી રીતે ખબર પડી જાય? તો C4 અહીંયાથી મળી જાય આપણને. કેવી રીતે? આ C ઇક્વિવેલન્ટ મળ્યો આપણને, બરાબર, એટલે C4 ઉપરનો વિદ્યુત ભાર મળી જાય આપણે છેલ્લે મેળવો. કઈ રીતે? તો V4 બરાબર Q4/C4. Q4 એટલે 2 × 10⁻8 અને V4 તરીકે બરાબર છે એટલે C4 આપણને મળે કેવી રીતે? આ Q બરાબર CV, બરાબર. તો આ Q તમારી પાસે 2 × 10⁻8 અને C4 આકૃતિમાં છે જ, તેના આધારે V4 કેટલો મળે? 200 વોલ્ટ મળે છે. મતલબ C4 ઉપર 200 વોલ્ટ, તો ટોટલ 300 હે, તો 1 2 3 ઉપર કેટલા હશે? 100 વોલ્ટ. તો 1 2 3 ઉપર 100 વોલ્ટ હોય તો 1 અને 2 3 કેમાં છે? સમાંતરમાં. તો 1 અને 2 3 સમાંતરમાં હોય, બરાબર. તો સમાંતર જોડાણ માટે વોલ્ટેજ અચળ રહે, એટલે આના ઉપર 100 વોલ્ટ થાય ને આના ઉપર કેટલા થાય? 100 વોલ્ટ થાય. અને ત્યારબાદ 2 અને 3 બે કેમાં છે? શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણમાં છે, બેનો કેપેસિટન્સ સમાન છે, બરાબર છે. અને વોલ્ટેજ તમારે વિદ્યુત ભાર બેના મેળવી લીધા, વોલ્ટેજ તમારે જોઈએ, બરાબર. તો કેપેસિટન્સ સમાન હોવાથી વોલ્ટેજ બી સમાન, એટલે આના ઉપર બી 50 વોલ્ટ અને આના ઉપર બી 50 વોલ્ટ. તો બરાબર આકૃતિની મદદથી પણ સમજી ગઈ. આ જે છે એ આપણે 100 વોલ્ટ, આ ટોટલ 2 3 શેમાં છે? શ્રેણીમાં. તો શ્રેણીમાં છે એટલે આવી 50 થાય, કારણ કે બેના કેપેસિટન્સ કેવા છે? સમાન છે. એટલે V1, V2, V3 અને V4 જે આપણને કેટલો મળ્યો છે? 200. આ રીતે પણ જવાબ ડાયરેક્ટલી વિચારી શકાય, પરંતુ 1 બાય 1 આપણે મેળવવાની વાત છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે હાલ્યા. તાળો મેળવવો તો મળી જાય છે આપણને એ રીતે.